टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો સરકાર દ્વારા ભૂપેન્દ્ર ઝાલાની મિલકતને ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેના પ્રથમ તબક્કાના ભાગરૂપે 33 મિલકતો અને 2 વાહનનું વેચાણ તેમજ અન્ય નામે ટ્રાન્સફર કરવા પર અંકુશ લગાવી દેવાયો છે। મહત્વનું છે કે ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોના રૂપિયે મકાન, દુકાન અને સાબરકાંઠા તેમજ અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં ફાર્મ હાઉસ સહિતની મિલકતોનો માલિક બની ગયો હતો। સાથે જ મોંઘીદાટ લક્ઝુરિયસ કારને પણ ખરીદી હતી। કોર્ટના નિર્દેશન મુજબ હવે ભૂપેન્દ્ર ઝાલાની મિલકતો સરકારના અંકુશ હેઠળ આવી ચૂકી છે અને બાદમાં મિલકતોની હરાજી પણ કરાઈ શકે છે। ત્યારે આ કાર્યવાહીથી બીઝેડના રોકાણકારોને પોતાના નાણાં પાછા મળવાની આશા બંધાઈ છે। બીજેડ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મિલકતોને ટાંચમાં લેવા માટેની કાર્યવાહી ટાંચ અધિકારી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે જાણે કે પ્રથમ તબક્કાની કાર્યવાહી તે પ્રકારે 33 જેટલી જમીન, મકાન સહિતની પ્લોટ અને મકાન સહિતની જે મિલકતો છે તેમની યથાવત સ્થિતિમાં રાખવા માટે, એટલે કે કોઈપણ વ્યક્તિની વેચાણ ન કરી શકે તે પ્રકારની કાર્યવાહી કરવા માટેની પ્રથમ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 2 જેટલા વાહનો જે છે તે પણ તબદીલ ન થાય તે પ્રકારની દેખરેખ જે છે તે કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે પ્રકારે ટાંચ અધિકારી દ્વારા 33 જેટલી મિલકતોની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે તે પ્રકારે કહી શકાય કે જે પ્રકારે રોકાણકારો જે આશ લગાવીને બેઠા હતા કે પોતાની રોકાણની મૂડી જે છે તે ફસાઈ ન જાય તે માટેની રાહ જોવામાં આવી રહી હતી, આ જ પ્રકારે હવે જાણે કે તજવીજ હાથ ધરાવ્યો તેમ આવતા સપ્તાહથી શક્ય છે કે ટાંચ અધિકારી દ્વારા હવે રોકાણકારો જે છે તેઓના માટે પણ વધુ એક વિગતો જાહેર કરી શકે છે અને ત્યારબાદ આ મિલકત જે છે તે કોર્ટના આદેશથી શક્ય છે કે હરાજી પણ કરવામાં આવી શકે અને રોકાણકારોને રોકાણની રકમ પરત કરવામાં આવી શકે છે। પરંતુ હાલ તો ટાંચ અધિકારી દ્વારા જે પ્રકારે આ ટાંચમાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે તેના કારણે રોકાણકારો માટેના સારા સમાચાર એ છે કે હવે મિલકતો જે છે તે આ કૌભાંડી કોઈને પણ વેચી નહીં શકે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।